હે ગાઈસ, ગુડ મોર્નિંગ બધાને. આજ સવારમાં મને અત્યારે 5 મિનિટ પહેલાં એક સરસ મજાનો વિચાર આવ્યો જે હું તમારા સમક્ષ શેર કરવા માંગુ છું. કોણ કહે છે કે પ્રેમ ફક્ત એક જ વખત થાય છે? હું કહું છું કે પ્રેમ વારંવાર થાય છે. કેવી રીતે અને કોના જોડે? તો જે દિલ સૌથી વધારે માસૂમ હોય છે ને એને પ્રેમ વારંવાર થાય છે, અને જે દિલ અણસમજુ હોય છે તેને પ્રેમ વારંવાર થાય છે. તો માસૂમ દિલવાળાને કેમ પ્રેમ થાય છે? કેમ કે એના હરેક વ્યક્તિઓ માટે, હરેક જીવ માટે એક અલગ જ લાગણી હોય છે, એ પ્રેમનારો હોય છે, એટલા માટે એને પ્રેમ વારંવાર થાય છે. અને અણસમજુ માટે તો ખબર જ નથી હોતી એમને કે પ્રેમ શું. અને અણસમજુ માટે શા માટે? અણસમજુ લોકોને પણ વારંવાર પ્રેમ થાય છે. એનું રીઝન એ છે કે એને ખબર જ નથી હોતી કે ક્યાં પ્રેમ કરવો જોઈએ. એના મનમાં એક અલગ જ દુનિયા છવાઈ ગઈ હોય છે. જેમ કે આપણે મૂવીમાં જોતા હોઈએ છીએ, આપણે સોંગ્સમાં, આલ્બમ સોંગ્સમાં જોતા હોઈએ છીએ, ત્યારે બહુ આપણે સારું લાગે છે. એટલે આપણે પણ એવી અંદરથી એવી ધારણા થઈ જાય છે કે આપણે પણ પ્રેમ કરવો છે. આપણા જીવનમાં પણ કોઈ એવું ખાસ વ્યક્તિ હોય કે જેને આપણે બધી વાત શેર કરી શકતા હોય, જેને આપણે સમજી શકતા હોય, જે આપણે સમજી શકતું હોય, જે આપણી કદર કરી શકતું હોય, અને જે આપણે બહુ બધું પ્રેમ કરી શકતું હોય. એટલે અણસમજુ લોકોને પણ વારંવાર પ્રેમ થઈ જાય છે મિત્રો. તો જો તમને મારી વાત ગમી હોય તો જલ્દીથી મારો વિડીયોને લાઈક કરી લેજો. બાય.